તો સતત વરસાદના સમાચારોની વચ્ચે વિગતો એ મળી રહી છે કે છેલ્લે 4 કલાકમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રને રીતસરનું કમરોડ્યું છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। કેટલાક તાલુકામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। છેલ્લા 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ નોંધાયો। સૌથી વધુ ખંભાળિયામાં 5 ઇંચથી વધુ વરસાદ થયો। વિસાવદરમાં 4 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે માણાવદરમાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો। કાલાવડ અને ધોરાજીમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ થયો। ચાર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો। 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। અનેક સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું। ફુલઝર, મેઘલ આ તમામ નદીમાં પૂરની સ્થિતિ।